આગળ આપણે સ્વાધ્યાય 1.3 પૂરું કર્યું. હવે સ્વાધ્યાય 1.3 પછી સ્વાધ્યાય 1.4 કે જે વાસ્તવિક સંખ્યાઓનું સંખ્યા રેખા ઉપરનું નિરૂપણ છે. સંખ્યાઓને આપણે વાસ્તવિક સંખ્યાઓને આપણે સંખ્યા રેખા ઉપર કેવા પ્રકારની સંખ્યા વાસ્તવિક સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર દર્શાવવાની રીત છે, જે આપણે રૂબરૂ ચર્ચા કરશું જ્યારે મળીએ ત્યારે, કેમ કે એ રચના સ્વરૂપે છે અને એ આ માધ્યમથી પોસિબલ નથી. તો એનાથી આગળની વાત, હવે અમુક નિયમો છે, અમુક નિત્યસમ છે કે નિત્યસમ વસ્તુ એવી છે કે જે ક્યારેક બધા જ સંખ્યાઓ માટે સાચી હોય, બધી જ વખતે સત્ય હોય. એવા પદને, એવા સૂત્રને, એવા વિધાનને શું કહેશું આપણે? નિત્યસમ. અહીંયા અમુક આપણે નિત્યસમ લખેલા છે કે જે સમયતા સત્ય થાય છે. કેવું છે એમાં? સમય સંખ્યાઓનો અસમય સંખ્યાઓ સાથેનો સરવાળો કે તફાવત હંમેશા કેવો મળશે આપણને? અસમય પ્રકારનો જ મળશે. બરાબર. તો પહેલાં તો બે સંખ્યાને આપણે યાદ કરી લઈએ. કયા પ્રકારની સંખ્યા? સમય સંખ્યા કોને કહેશું અને અસમય સંખ્યા કોને કહેવાય? તો યાદ જ છે આપણને, સમય સંખ્યા એટલે કેવી સંખ્યાઓ હશે કે જેનું પીના છેદમાં ક્યુ સ્વરૂપ મળતું હોય, અને અસમય એટલે કેવી સંખ્યા? તો આપણે સમજવા પૂરતું એમ લખી શકીએ કે વર્ગમૂળવાળી સંખ્યા કે પોઈન્ટ પછી અનંત અનાવૃત પ્રકારની સંખ્યા કે જેનો ક્યાંય છેદ મળતો નથી, એવા પ્રકારની સંખ્યા કેવી છે? અસમય સંખ્યા છે. જેમ કે વર્ગમૂળવાળી સંખ્યા મેં કીધી, તો આપણે અત્યારે વર્ગમૂળ, ઘનમૂળ, આવી બધી જ સંખ્યાઓ, આવી સંખ્યાઓનો શું કરશું આપણે? સરવાળો કે તફાવત તમે જ્યારે કરો ત્યારે હંમેશા આપણને જવાબ કેવો મળે છે? અસમય સંખ્યા જ મળે છે. જેમ કે હું એક ઉદાહરણ લઉં, મેં એક સમય સંખ્યા લીધી 2 અને મારે બીજી અસમય સંખ્યા લીધી મેં વર્ગમૂળ 3. તો આપણને ખબર જ છે વર્ગમૂળ 3 એ અસમય પ્રકારની સંખ્યા છે, કેમ કે 1.73 આ રાઉન્ડ ઓફ કિંમત લીધેલી છે, પણ આનાથી આગળ ઘણા બધા અંકો, અનંત સુધીના અંકો આમાં આવે છે. તો આ બેનો જ્યારે સરવાળો કે બાદબાકી કરું તો સ્વાભાવિક રીતે આપણને જોવા મળે છે કે આનો જવાબ હંમેશા કેવો જવાબ મળશે? અસમય પ્રકારનો જ મળશે. એટલે કે 2 + વર્ગમૂળ 3 લઉં તો આ એક અસમય સંખ્યા જ થઈ. કેવી? અસમય. અને જો 1 ઓછા વર્ગમૂળ 3 લઉં, પણ જવાબ આનો ગમે એ આવશે, પણ આવશે ક્યાં મુજબનો? તો કે એ પણ હંમેશા અસમય પ્રકારે જ આવશે. બરાબર છે. તો પેલું વિધાન આપણને શું શીખવે છે કે સમય સંખ્યા અને અસમય સંખ્યાઓ એકબીજાનો સરવાળો કરો કે તફાવત એટલે કે બાદબાકી લ્યો તો એનો જવાબ હંમેશા કેવો આવશે? અસમય પ્રકારે જ આવશે. આ પહેલો નિયમ થયો. બીજું શું છે? તો કે શૂન્યેતર સમય સંખ્યા સાથેનો અસમય સંખ્યા સાથેનો ગુણાકાર કે ભાગાકાર પણ કેવો મળશે આપણને? અસમય પ્રકારનો જ મળશે. તો એક રીતે જુઓ તો પહેલું અને બીજું વિધાન એકબીજાથી થોડુંક ફેરફાર થાય. કઈ રીતના? તો કે સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથેનો ગુણાકાર કે ભાગાકાર પણ આપણને કેવો મળશે? અસમય સ્વરૂપે જ મળશે. જેમ કે હું કોઈ એક અસમય સંખ્યા લઉં, 1.2, 3, 4, 5 આ હાયલું જાય છે. હવે એને ગુણ્યા જો હું 2 કરું તો આનો જવાબ અહીંયા તો ઠીક આપણે આગળની સંખ્યાઓ લખેલી નથી, પણ અંદાજે આપણે કહીએ તો આનાથી બમણું આપણને મળે કે ન મળે? એટલે કે આપણો જવાબ કેટલો થઈ જશે? તો કે આને ગુણ્યા હું 2 કરું, જો મારી પાસે માત્ર એટલી જ સંખ્યા હોય તો જ હું ગુણાકાર કરી શકું. તો 2 × 5 = 10 શૂન્ય, વધી 1, 4 × 2 = 8 ને 1 9, 3 × 2 = 6, 2 × 2 = 4, પોઈન્ટ અને 2. પણ હજી અંકો આગળ જાય છે અને છેલ્લો અંક છે એ નિશ્ચિત નથી. શા માટે? કેમ કે આપણને ખબર છે જો અહીંયા હું 6 લઉં તો 6 × 2 = 12, તો અહીંયા કેટલા થઈ જાય? પહેલાં તો 2. ઘાતમાં વધી 1 આવે એટલે આગળનો અંક બદલાઈ જાય. બરાબર છે. તો જ્યારે અસમય સંખ્યા આપણી પાસે છે અને સમય સંખ્યા પણ છે અને એ બંનેનો તમે કરો છો ગુણાકાર, તો ગુણાકાર કરો કે ભાગાકાર કરો એનો જવાબ હંમેશા અસમય પ્રમાણે જ મળશે. જેમ કે હું 2 × વર્ગમૂળ 2 કરું તો આને આપણે સામાન્ય રીતે 2 વર્ગમૂળ 2 આવું લખી શકીએ, પણ આ ખરેખર કેવી સંખ્યા છે? આ સંખ્યા છે એ અસમય પ્રકારની છે.
એવી જ રીતના જો હું આમ લખું વર્ગમૂળ 2/2, તો આ પણ અસમય સંખ્યા જ મળે છે. આને ભાગાકાર કર્યો કહેવાય અને ગુણાકાર કર્યો કહેવાય. બરાબર. કહેવાનો મતલબ શું છે કે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો કરો કે બાદબાકી કરો, ગુણાકાર કરો કે ભાગાકાર કરો, જ્યારે અસમય સંખ્યા આપણા પદમાં હશે ત્યારે હંમેશને માટે આપણને શું મળશે તો કે અસમય સંખ્યા જ મળશે. હવે છેલ્લો નિયમ શું કહે છે તો કે બે અસમય સંખ્યાઓનો સરવાળો, તફાવત, ગુણાકાર કે ભાગાકાર એ સમય પણ હોઈ શકે અને અસમય પણ હોઈ શકે. સમય પણ મળી શકશે કે અસમય પણ મળી શકશે. બરાબર. પણ કેવી સંખ્યા લેવાની છે? અસમય સંખ્યા લેવાની છે. બંને સંખ્યા કેવી હોવી જોઈએ? અસમય સંખ્યા હોવી જોઈએ. જેમ કે હું બે સમય સંખ્યા તરીકે લઉં છું વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3. આ બંને અસમય સંખ્યા છે. જુઓ, પહેલાં આપણે આનો કરીએ સરવાળો. તો વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 આપણને ખબર છે અસમય વત્તા અસમય. તો જો આનો બેયનો જવાબ કેવો થશે તો કે એ અસમય જ આવશે. વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 3 અસમય થશે. પણ હવે જુઓ તો વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 3 કરવું તો કેવું આવ્યું? અસમય જ આવશે. કેમ કે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 3 આગળ હમણાં આના નિયમો આવે એટલે આપણે જોઈએ. આને લખી શકાય વર્ગમૂળમાં 2 ગુણ્યા 3 અને જવાબ થયો વર્ગમૂળ 6. વર્ગમૂળ 6 છે એ સંખ્યા કેવી છે? અસમય જ છે. એવી જ રીતના હું આમ પણ લખી શકું વર્ગમૂળ 2// વર્ગમૂળ 3. તો શું થશે? વર્ગમૂળ 2/3 અને વર્ગમૂળ 2/3 જે જવાબ મળશે એ મળશે કેવો? અસમય જ મળશે. શા માટે? તો કે એની અડધી ઘાત છે. વર્ગમૂળ એટલે દ્વિતીયાંશ ઘાત છે અને એ સંખ્યા કેવી આપશે? અસમય આપશે. જો આ જ વસ્તુ હું બે સમાન અસમય સંખ્યા લઉં તો, જેમ કે વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2, મેં આવી બે સંખ્યાઓ અસમય લીધી. બરોબર. બે સમાન અસમય સંખ્યાઓ લીધી. જો હું આનો સરવાળો કરું તો વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2, તો આને આમ લખી શકાય 1 વત્તા 1 એટલે કેટલા થયા? 2 અને વર્ગમૂળ 2. બરોબર. પણ કેવી સંખ્યા થઈ? અસમય જ મળી. વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 2, જુઓ તો સરખામાંથી સરખું બાદ થાય, જવાબ કેવો આવે? 0. અને 0 કેવી સંખ્યા છે? સમય છે. કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. 2 વર્ગમૂળ 2 કેવી સંખ્યા છે? અસમય છે ને. એવી જ રીતના જો ગુણાકાર કરું વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2, તો વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 આવું હમણાં આપણે આગળ નિયમો આવશે ત્યારે શીખશું. અત્યારે હું તમને સીધો જવાબ આપી દઉં છું કે એનો જવાબ આવશે +2. +2 આવ્યું એ સંખ્યા કેવી છે? સમય સંખ્યા છે કે નથી? એવી જ રીતના જો ભાગાકાર વર્ગમૂળ 2// વર્ગમૂળ 2 સરખાના છેદમાં સરખું, તો જવાબ કેટલો આવ્યો? 1. 1 કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે ને. તો અહીંયા શું વાત કરી કે બે અસમય સંખ્યાઓનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર ક્યાં મુજબની સંખ્યા મળે? કાં તો એ સમય પણ આપી શકે અને કાં તો એ અસમય પણ આપી શકે. બરાબર છે. તો આ 3 નિયમો ખાસ યાદ રાખવાના. ફરીથી એક વખત ફટાફટ રિવીઝ કરી લઈએ. સમય સંખ્યાઓનો અસમય સંખ્યાઓ સાથેનો સરવાળો કે તફાવત હંમેશા કેવી સંખ્યા આપશે? આપણને અસમય સંખ્યા જ આપશે. એવી જ રીતના જો તમે શૂન્યેતર સમય સંખ્યા, શૂન્યેતર સમય સંખ્યા એટલે કેવી? તો કે 0 લેવાનો નથી. એવી સંખ્યા સાથેનો જો તમે અસમય સંખ્યા સાથે ગુણાકાર કે ભાગાકાર કરો તો કેવી સંખ્યા મળશે? અસમય સંખ્યા મળશે. અને બે અસમય સંખ્યાઓનો સરવાળો, બાદબાકી એટલે કે તફાવત, ગુણાકાર કે ભાગાકાર એ સંખ્યાઓનો જવાબ આપણને કેવો મળશે? તો કે કાં તો સમય પણ મળી શકે અને અસમય પણ મળી શકે. બરાબર. તો આ 3 નિયમો અને હજીના હવે જે આપણે ભણીએ છીએ એ નિત્યસમ એ આપણે જોઈએ. આગળના નિત્યસમો, આ 3 નિયમો ખાસ આપણને યાદ રાખવા પડશે. રેડી. હવે આગળ નિત્યસમો જોઈએ. નિત્યસમ, આ તમામ નિત્યસમ છે એ વર્ગમૂળવાળી સંખ્યાઓ માટેના જ છે. બરાબર. એટલે કે અસમય પ્રકારની સંખ્યા અને અસમય ને સમય સંખ્યા સાથે હોય ત્યારના નિત્યસમ છે.
એમાં પહેલું નિત્યસમ છે વર્ગમૂળમાં એ બી બરાબર થાય વર્ગમૂળ એ ગુણ્યા વર્ગમૂળ બી. હવે અહીંયા એ અને બી છે એ કંઈક સંખ્યાઓ દર્શાવે છે અને એ સંખ્યા આપણે વાસ્તવિક સંખ્યા આરમાંથી લઈ શકશું, પણ એમાં એ અથવા તો બી ને આપણે 0 લેવાના નથી. બરાબર, 0 લઈએ તો શું થાય તો કે 0નું વર્ગમૂળ કોઈ દી શક્ય થાય નહીં, પણ આપણે શું લઈએ છીએ 0નું વર્ગમૂળ 0. બરાબર, પણ આપણે એ અને બી માંથી એક પણને 0 લેવો નથી. તો શું થાય? હવે અહીંયા એ અને બી ની સંખ્યા વાસ્તવિક સંખ્યા આરમાંથી લેવાની છે, તો તમને મજા આવે એવી કોઈ પણ સંખ્યા લઈ શકાય, પણ અસમય સંખ્યા લેવી નથી. એ અને બી કાંઈક એવી આપણે સમય સંખ્યા પસંદ કરી, જેમ કે અહીંયા એ તરીકે હું લઈ લઉં છું બધા જ ઉદાહરણો માટે 2 અને 5. એ બરાબર લઈ લઈએ આપણે 2, બી બરાબર લઈ લઈએ 5. દરેક ઉદાહરણને સમજતા રહીએ. તો પહેલું શું છે? વર્ગમૂળમાં એ ગુણ્યા બી. ગુણાકારની નિશાની ન કરો અને ડાયરેક્ટ એ અને બી લખો તો પણ ચાલે. તો એને આમ લખી શકાય, વર્ગમૂળ એ ગુણ્યા વર્ગમૂળ બી. અહીંયા આપણે આ બે કિંમતો મૂકીએ તો વર્ગમૂળમાં 2 ગુણ્યા 5 આમ લખી શકાય. એનો અર્થ એવો થયો કે જો હું એ બેને અલગ રીતે પણ લખી શકું, વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 5. એનો મતલબ શું થયો તો કે તમે વર્ગમૂળ છે એ બંને સંખ્યાને આપી શકો. હવે આનાથી ઊંધું પણ સાચું છે, એટલે એનો મતલબ એમ કે જો તમારી પાસે આવું કાંઈ હોય તો એમાંથી તમે આમ પણ લખી શકો, અને આવું હોય એમાંથી જો તમે આમ લખો 2 ગુણ્યા 5 તો આનો જવાબ થઈ જાય વર્ગમૂળ 10. બરાબર છે. અહીંયા વર્ગમૂળ નીકળતું હોય તો કાઢી લેવાનું, ન નીકળતું હોય તેમને રહેવા દેવાનું. બરાબર, તો આ આપણું નિત્યસમ પહેલું. વર્ગમૂળમાં એ ગુણ્યા બી હોય તો આપણે એને વર્ગમૂળ એ ગુણાકારમાં વર્ગમૂળ બી એવી રીતે પણ સેપરેટલી લખી શકીએ છીએ. એવી જ રીતના ભાગાકાર માટે પણ શક્ય છે, એટલે કે વર્ગમૂળમાં 2/5 હોય તો જો તમે અંશ અને છેદને પ્રત્યક્ષ રીતે વર્ગમૂળ આપી શકો છો, અને એનાથી ઊંધું કે તમારી પાસે અંશ અને છેદ બે સ્વતંત્ર વર્ગમૂળવાળા પદ હોય તો તમે એને આ રીતે પણ લખી શકો છો. ત્રીજું નિત્યસમ એવું છે વર્ગમૂળમાં એ પ્લસ વર્ગમૂળમાં બી અને એને ગુણ્યા વર્ગમૂળ એ ઓછા વર્ગમૂળ બી હોય તો આનો જવાબ આવે છે એ માઇનસ બી. તો આપણે યાદ કરીએ ધોરણ 8 કે જેની અંદર તમે બેઝિક પદાવલી એવું એક પ્રકરણ ભણી ચૂક્યા છો. એમાં એક નિત્યસમ આવતો તો આવો કે x માઇનસ વાય અને એને ગુણ્યા x પ્લસ વાય. જો આવું અવયવ તમારી પાસે હોય તો એનું વિસ્તરણ એવું થતું હતું x² માઇનસ y². બરાબર, કે જેને તમે બે પદના તફાવતના બે પૂર્ણ વર્ગના તફાવતની રીત એવું નામ આપતા હતા. અહીંયા જુઓ તો અહીંયા ઘાત ગમે એટલી હોય, આની ઘાત કેટલી થાય? 1 થાય કે નહીં? અહીંયા વાયની ઘાત પણ 1 થાય. અહીંયા પ્લસ અને માઇનસથી બે કાઉન્સ જોડાયેલા છે તો કે હા, એવી કન્ડિશન્સ છે. તો એને આપણે શું લખી શકીએ તો કે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ, એવી રીતે આપણે એને લખી શકીએ. અહીંયા આપણી પાસે ઘાત અડધી થઈ ગઈ. વર્ગમૂળ એટલે 1/2 ઘાત થઈ, તો બધાય પદની ઘાત કેટલી છે? અડધી. બાકી બે વસ્તુ એક સરખામાં સમાન દેખાય છે. અહીંયા વર્ગમૂળ એ તો અહીંયા x છે, અહીંયા વત્તા તો અહીંયા વત્તા, વર્ગમૂળ બી તો અહીંયા વાય છે. બરાબર, તો બે અલગ વિરુદ્ધ નિશાની વાળા, એક સરવાળામાં એક બાદબાકીમાં, તો એનો જવાબ એ માઇનસ બી. બીજી રીતે પણ જોઈ શકીએ. કેમ તો કે અહીંયા બે કાઉન્સનો ગુણાકાર થાય એટલે વર્ગમૂળ એ વાળું પદ છે એ આખા કાઉન્સને ગુણાય, એટલે કે વર્ગમૂળ એ એને ગુણ્યા વર્ગમૂળ એ માઇનસ વર્ગમૂળ બી. અને આ વત્તા વર્ગમૂળ વાળું પદ છે એ પણ આખા કાઉન્સને ગુણાય, એટલે કે વર્ગમૂળ એ માઇનસ વર્ગમૂળ બી. ચાલો, વર્ગમૂળ એ ગુણ્યા વર્ગમૂળ એ સમાન વર્ગમૂળવાળી સંખ્યા તો કેટલો થશે? જવાબ એ. વર્ગમૂળ એ ગુણ્યા માઇનસ વર્ગમૂળ બી તો માઇનસ વર્ગમૂળમાં એ બી ડાયરેક્ટ લખી શકું. હમણાં જ આપણે પેલું નિત્યસમ જોયું એ મુજબ અહીંયા પણ પાછું એમ જ થાય, વત્તા વર્ગમૂળ એ ગુણ્યા બી, કેમ કે બી ગુણ્યા એ કરો કે એ ગુણ્યા બી કરો કાંઈ ફેર પડશે નહીં. અને વત્તા વર્ગમૂળ બી ગુણ્યા ઓછા વર્ગમૂળ બી તો વત્તે ઓછે ઓછા બી વર્ગમૂળ બી ગુણ્યા વર્ગમૂળ બી એટલે આખા થઈ જાય બી. તો આ વત્તાને ઓછા ગયા, જવાબ આપણો આવ્યો એ માઇનસ બી, કે જે આપણો જવાબ થાય છે. બરાબર, તો આપણે આને 2 અને 5 વાળા ઉદાહરણ તરીકે સમજીએ તો જુઓ તો
આપણને શું મળશે? અહીંયા આપણી પાસે કિંમત આવી થાય વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 5. આનો જવાબ શું આવી શકે? તો કે ડાયરેક્ટ લખી શકાય તો કે એની આખી ઘાત એ તરીકે છે 2, એટલે કે 2 માઇનસ કેટલા થઈ ગયા? 5. બે પદના ગુણાકાર કરીને પણ તમે લખી શકો છો. નિત્યસમ છે એટલે આપણે ડાયરેક્ટ લખી શકીએ. અને લખી શક્યા તો 2 માઇનસ 5 એટલે કેટલા થયા? -3 જવાબ આવે. બરાબર. તો આ 2 નિત્યસમ થયા. ત્રીજું નિત્યસમ. ચોથું નિત્યસમ શું છે? જો અહીંયા એ છે એ સમય સંખ્યા દર્શાવે છે અને બી છે એ અસમય સંખ્યા દર્શાવે છે. બાકી જેમ હમણાં આપણે જોયું એ જ પ્રમાણેનું છે. તો આપણે ડાયરેક્ટ એનું ઉદાહરણ લઈએ. 2 વત્તા વર્ગમૂળ 5 અને 2 ઓછા વર્ગમૂળ 5. તો શું જવાબ આવી શકે? તો કે આનો નિત્યસમનો જવાબ છે a² - b. આવું જવાબ છે. આવો a² - b એટલે એનો મતલબ શું થયો? તો કે 2 નો વર્ગ ઓછા b એટલે કેટલા છે? 5. તો 2 નો વર્ગ થાય 4 ઓછા 5. તો જવાબ કેટલો આવ્યો? -1. આવી રીતે આપણને મળી શકે. અહીંયા 4 કિંમત આપણી પાસે છે. કેવી? તો કે વર્ગમૂળ a વત્તા વર્ગમૂળ b ગુણાકારમાં વર્ગમૂળ c વત્તા વર્ગમૂળ d. 4 પદ અલગ છે. તો આપણે 2 બીજી કિંમતો ધારી લઈએ. બરાબર. 2 હજી કિંમતો લઈ લઈએ અને એ પણ આપણે કંઈક એવી જ સંખ્યા લઈએ કે જે 4 કેવી છે? અલગ અલગ સંખ્યાઓ છે. તો c અને d તરીકે હું c તરીકે 3 અને d તરીકે 7 લઈ લઉં. બરાબર. ચાલો તો મુખ્ય કિંમત કેટલી થાય? એ તરીકે મેં લીધેલા છે 2 એટલે કે વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ b એટલે કે 5 અને વર્ગમૂળ c એટલે કે વર્ગમૂળ 3 અને વત્તા વર્ગમૂળ 7. તો શું થાય? તો કે વર્ગમૂળમાં ac, તો અહીંયા લખી નાખું હું a b c અને d. આવી રીતના મેં 4 કિંમતો લીધી. વર્ગમૂળમાં ac એટલે કે વર્ગમૂળમાં 2 ગુણ્યા c એટલે છે વર્ગમૂળ 3. બરાબર. લખી શકાય. વત્તા વર્ગમૂળમાં ad, વર્ગમૂળમાં a એટલે કે 2 અને એને ગુણ્યા d એટલે કે 7. વત્તા વર્ગમૂળમાં bc એટલે કે વર્ગમૂળમાં 5 ને ગુણ્યા વર્ગમૂળમાં 3. વત્તા b અને d નો ગુણાકાર. તો b એટલે કે 5 અને c એટલે કે 7. ચાલો ગુણાકાર કરીને મૂકી દો. 2 3 થાય 6 વત્તા વર્ગમૂળ 14 વત્તા વર્ગમૂળ 15 વત્તા વર્ગમૂળ 35. રેડી. તો આવી આપણને કિંમત મળે. ચાલો એના પછીનું છેલ્લું ઉદાહરણ જોઈ લઈએ આપણે. તો છેલ્લું ઉદાહરણ આપણને એવું કહે છે a પ્લસ વર્ગમૂળ b અને આખા કૌંસનો વર્ગ છે. વર્ગમૂળ a વત્તા વર્ગમૂળ b અને આખા કૌંસનો વર્ગ છે. તો મિત્રો આપણે આગળ 8મા ધોરણની અંદર બેઝિક પદાવલીમાં આવું એક ઉદાહરણ ભણી જ ગયા છીએ. આવો નિત્યસમ ભણી જ ગયા છીએ. પણ એ પૂર્ણ ઘાત માટે હતો. અહીંયા અપૂર્ણ ઘાત માટે છે. અને એ નિત્યસમ પૂર્ણ ઘાત માટે કેવો હતો? a પ્લસ b આખા કૌંસનો વર્ગ હોય તો શું લખતા હતા? પ્રથમ પદનો વર્ગ, વચ્ચે હોય એ નિશાની, 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. આવી રીતે લખતા હતા. અહીંયા અપૂર્ણ ઘાત છે તો એ પ્રમાણેનું નિત્યસમ બનશે. એનું વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 5 આખા કૌંસનો વર્ગ હોય તો એનો ગણતરી કઈ રીતના થશે? તો કે પહેલા પદનો વર્ગ એટલે કે વર્ગમૂળ 2 નો વર્ગ વત્તા 2 ગુણ્યા બાકીના નિયમો સેમ. આપણે માત્ર ઘાતમાં ફેરફાર થશે. 2 ગુણ્યા પ્રથમ પદ એટલે કે વર્ગમૂળ 2 ગુણ્યા બીજું પદ એટલે વર્ગમૂળ 5 વત્તા છેલ્લા પદ એટલે કે વર્ગમૂળ 5 નો વર્ગ. ચાલો વર્ગમૂળ 2 નો વર્ગ કેટલો થશે? આખા 2 વત્તા 2 ગુણ્યા હમણાં આપણે નિત્યસમ 1 ભણ્યા 2 વર્ગમૂળ વાળી સંખ્યાનો ગુણાકારને આપણે આ રીતે પણ લખી શકીએ. અને છેલ્લા પદનો વર્ગ એટલે કે 5. તો 2 વત્તા 5 એટલે કેટલા થયા? 7 વત્તા 2 વર્ગમૂળ 10. આવું આપણને કંઈક જવાબ મળે. બરાબર છે. તો આ હતા નિત્યસમ. કેના માટે? વર્ગમૂળ માટેના નિત્યસમ કે જેને આપણે ઉદાહરણ સ્વરૂપે જોયા.